રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે ભારે વરસાદ। જૂનાગઢના બામણાસામાં ફરી તૂટ્યો નદીના પાણીથી સંરક્ષણ મેળવવાનો પાળો। 7 દિવસ પહેલા પાળાનું કરાયું હતું સમારકામ। ઓઝત નદીના પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં। સુરતના ઉધનામાં રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના ગોડાઉનમાં આગથી અફરાતફરી। 4 લૂમ્સ ખાતામાં પ્રસરી આગ। ફાયર વિભાગ ઘટના સ્થળે। બોટકાંડને લઈને વડોદરાના તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો હાઈકોર્ટનો આદેશ। બંને અધિકારીની બેદરકારી હોવાનું કોર્ટનું અવલોકન। ભ્રષ્ટ મનસુખ સાગઠિયા હવે કેદી નંબર 2096। જેલની અંદર પૈસા પડાવવાને લઈને સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની થશે તપાસ। કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂ કરી તૈયારી। પ્રભારી મુકુલ વાસનિક આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે કરશે બેઠક।